નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એમએન મોદી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત સ્ક્રૂ, બોલ્ટ અને કોલર જેવા ફાસ્ટનર્સનો ઉપયોગ કરીને મિકેનિકલ ભાગોને જોડવાની પ્રેક્ટિસ કરવી, પ્રેક્ટિકલ વિશે હું તમને તાલીમસહ માર્ગદર્શન આપીશ. હવે આપણે આ પ્રેક્ટિકલમાં જે ડ્રોઈંગ વાપરવાનું છે તે ડ્રોઈંગને સમજીશું. આ પ્રેક્ટિકલમાં આપણે જે પાર્ટ એ વાપરવાનો છે તેનું ડ્રોઈંગ આ મુજબ છે, જેમાં લંબાઈ 72 mm છે, પહોળાઈ પણ 72 mm છે. હવે આપણે જે આ પાર્ટ એ છે તેમાં હોરિઝોન્ટલ લાઈન પર પ્રથમ 18 mm લાઈન દોરશું, પછી 18 mm બીજી એક વર્ટિકલ લાઈન દોરશું, એના પછી 18 mm ત્રીજી એક વર્ટિકલ લાઈન દોરશું. હવે આ જોબના વર્ટિકલ ભાગ ઉપર આવી જઈશું, જેમાં 18 mm એક લાઈન દોરશું, એના પછી 18 mm બીજી લાઈન દોરશું અને 18 mm ત્રીજી લાઈન દોરશું. હવે જ્યાં આ બે લાઈન ભેગી થાય છે ત્યાં આપણે 10 mm નું સર્કલ દોરવાનું છે અને એનાથી અંદર જે આપણે થ્રેડ કાપવાના છે તેનું એક 8.5 mm નું નાનું સર્કલ દોરવાનું છે. આ પાર્ટ એનો ટોપ વ્યૂ છે અને આ પાર્ટ એનો સાઈડ વ્યૂ છે, જેમાં તમને જાડાઈ જે આપણું મટીરિયલ 10 mm નું હતું તેને ઘટાડીને 9 mm કરવાનું છે. આપણે પાર્ટ બી વિશે સમજીશું, જેમાં એક સ્ક્વેર દોરવાનું છે જેની લંબાઈ 72 mm છે, પહોળાઈ પણ 72 mm છે. હવે આ જે સ્ક્વેર દોર્યો તેના હોરિઝોન્ટલ ભાગ પર આપણે 18 mm એક વર્ટિકલ લાઈન દોરશું, એના પછી બીજી 18 mm એક વર્ટિકલ લાઈન દોરશું, એના પછી ત્રીજી 18 mm વર્ટિકલ લાઈન દોરશું. હવે આ સ્ક્વેરના વર્ટિકલ ભાગ પર ધ્યાન આપવાનું છે, જેમાં 18 mm પહેલી હોરિઝોન્ટલ લાઈન દોરશું, પછી 18 mm બીજી હોરિઝોન્ટલ લાઈન દોરશું અને 18 mm ત્રીજી હોરિઝોન્ટલ લાઈન દોરશું. હવે આ જે હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઈન જ્યાં મેચ થાય છે ત્યાં આપને એક પોઈન્ટ મળશે, જ્યાં તમારે 11 mm ડાયામીટરનું એક સર્કલ ડ્રો કરવાનું છે. હવે જ્યાં આ બીજો પોઈન્ટ મળે છે ત્યાં આપને પ્રથમ 11 mm નું સર્કલ દોરવાનું છે અને પછી બીજું 18 mm નું મોટું સર્કલ દોરવાનું છે, અને જે ત્રીજો પોઈન્ટ મળે છે ત્યાં આપણે 11 mm નું સર્કલ દોરવાનું છે. આ ડ્રોઈંગનો ટોપ વ્યૂ છે અને આ ડ્રોઈંગનો સાઈડ વ્યૂ છે, જેમાં આપણે થિકનેસ 9 mm બનાવવાની છે, જેની પહોળાઈ 72 mm છે. અને જે આ લાઈન ડોટેડ દેખાય છે તે તમે જે સર્કલ દોર્યા હતા એની ડોટેડ લાઈન છે. આ આપણે જે ડ્રોઈંગ બનાવ્યું છે આ તેનું એસેમ્બલીનું ડ્રોઈંગ છે, જેમાં પાર્ટ એ નીચે ફિટ કરવાનો છે, પાર્ટ બી ઉપર મૂકવાનો છે, જેમાં આ હેક્ઝાગોન બોલ્ટ છે, આ કોલર છે, આ CSK સ્ક્રૂ છે અને આ સ્ટડ છે. આ પ્રેક્ટિકલના અંતે તાલીમાર્થીઓમાં આ પ્રમાણેની સ્કિલ ડેવલપ થશે: સ્ક્વેરનેસ, માર્કિંગ, પંચિંગ, ડ્રિલિંગ, થ્રેડિંગ, કાઉન્ટર સિંકિંગ, ફિનિશિંગ, ફિટિંગ અને આ જે મિકેનિકલ ભાગો છે તેમનું પરફેક્ટ જોડાણ કરવું. તાલીમાર્થીઓ, આજે પ્રેક્ટિકલમાં આપણે જે મટીરિયલ વાપરવાનું છે તેની વિગતો આ મુજબ છે, જેમાં MS ફ્લેટ 75x10 જેની લંબાઈ 75 mm છે એવા 2 નંગની જરૂર પડશે. બીજું છે કોલાર, જેનો ડાયામીટર 20 mm છે અને જાડાઈ 5 mm છે. ત્રીજું છે CSK સ્ક્રૂ M10x1.5 mm પીચ, જેની લંબાઈ 20 mm છે. એના પછી હેક્ઝાગોન બોલ્ટ M10x1.5 mm પીચ, જેની લંબાઈ 25 mm છે. સ્ટડ M10x1.5 mm પીચ, જેની લંબાઈ 40 mm છે. હવે આપણે આ પ્રેક્ટિકલની વર્કશોપમાં પ્રાયોગિક તાલીમ શીખીશું. આ પ્રેક્ટિકલમાં આપણે જે ટૂલ્સ વાપરવાના છે જે આ મુજબ છે.
ફ્લેટ સ્મૂથ ફાઇલ 250 mm, ફ્લેટ બસ્ટાર્ડ ફાઇલ 300 mm, ટેપ બ્રેન્ચ. આ 3 ટેપ છે, જેમાં 1 નંબર, 2 નંબર અને 3 નંબર છે, જેની સાઇઝ છે M10 બાય 1.5 mm. સેન્ટર પંચ, ટ્રાય સ્ક્વેર, સ્ક્રૂડ્રાઈવર 300 mm, વર્નિયર કેલિપર, બોલપેન હેમર, હેક્સો ફ્રેમ વિથ પ્લેટ 300 mm, ઓઇલ કેન. અને આ પ્રેક્ટિકલમાં આપણે જે રો મટીરિયલ વાપરવાનું છે તે આ મુજબ છે, જેમાં MS ફ્લેટ 75 mm બાય 10 mm, જેની લંબાઈ 75 mm છે, અને એવો ને એવો જ બીજો પીસ છે. અને એસેમ્બલી કરવા માટે જે રો મટીરિયલ વાપરવાનું છે તે આ મુજબ છે, જેમાં સ્ટડ છે, જેના થ્રેડ M10 બાય 1.5 mm ના છે અને લંબાઈ 40 mm છે. કોલાર છે, ડાયામીટર 20 બાય 5 mm થિકનેસ છે. હેક્સાગોનલ બોલ્ટ, જેની સાઇઝ M10 બાય 1.5 mm, જેની લંબાઈ 25 mm છે. CSK સ્ક્રૂ છે, જેની સાઇઝ M10 બાય 1.5 mm અને લંબાઈ છે 20 mm. હવે જે મટીરિયલ હતું તેને આપણે હેક્સોઈંગ અને ફાઇલિંગ કરીને 72 બાય 72 mm નું સ્ક્વેર બનાવેલ છે અને તેની થિકનેસ 9 mm બનાવેલ છે. હવે જે આપણે મટીરિયલ તૈયાર કર્યું હતું તેના ઉપર સરફેસ પ્લેટ, વર્નિયર હાઇટ ગેજ અને એંગલ પ્લેટની મદદથી આપણે માર્કિંગ કરીશું, જેમાં વર્નિયર હાઇટ ગેજ પર આપણે 18 mm નું માપ સેટ કરેલું છે. હવે માર્કિંગ આ રીતે થશે. mm નું જે માર્કિંગ કર્યું હતું એમાં હવે સાઈડ ફેરવીને આ નીચેની બાજુએ ફરીથી માર્કિંગ કરીશું. પછી ફરી સાઈડ ફેરવીને માર્કિંગ કરીશું. હવે જે ચોથી બાજુ બાકી છે તેના પર પણ માર્કિંગ કરીશું. એ જ પ્રમાણે હવે જે આ લાઇનથી બીજી 18ની 2 લાઇન દોરવાની છે તેને પણ આ જ પ્રમાણે વર્નિયર હાઇટ ગેજ પર માપ સેટ કરીને આપણે માર્કિંગ કરી લઈશું. હવે આપણે જે પાર્ટ એ માટે માર્કિંગ કર્યું હતું તે જ પ્રમાણે પાર્ટ બીમાં પણ માર્કિંગ કરેલ છે. હવે આપણે ડ્રીલ લોકેશન માટે પંચિંગ કરશું. પંચિંગ કરેલા પાર્ટ એ પર આપણે 8.5 mm નું ડ્રીલ કરીશું અને પાર્ટ બી પર 11 mm નું ડ્રીલ કરીશું. હવે આપણે પાર્ટ એમાં 8.5 mm નું ડ્રીલ કરીશું. આ જ પ્રમાણે બાકીના જે 2 ડ્રીલ કરવાના છે અહીંયા અને અહીંયા એ પણ પૂર્ણ કરીશું. હવે આપણે પાર્ટ બીમાં જેવી રીતે પાર્ટ એમાં 8.5 mm ના ડ્રીલ કર્યા એ જ પ્રમાણે પાર્ટ બીમાં 11 mm ના ડ્રિલિંગ કરવાના છે. આ પાર્ટ એ પર આપણે 8.5 mm ના 3 ડ્રીલ કરેલા છે અને પાર્ટ બી પર 11 mm ના 3 ડ્રીલ કરેલા છે. હવે આપણે પાર્ટ એમાં ટેપ અને ટેપ રેન્ચની મદદથી આંટા પાડીશું. આંટા પાડતી વખતે ઓઇલનો ઉપયોગ કરવાનો છે, જેથી સરળતાથી આંટા પડી જાય. હવે આંટા પાડવા માટે આપણે ટેપને આ રીતે લગાવીશું અને એ એકદમ વર્ટિકલ રહે તેની કાળજી રાખીશું. શરૂઆતમાં આપને પહેલા 2 આંટા પાડતી વખતે ખૂબ જ કાળજી રાખવાની છે. પહેલા 2 આંટા પડી જાય પછી આપણે ટેપને આ રીતે પહેલા ફોરવર્ડ પછી રિવર્સ કરીને ધીમે ધીમે આંટા પાડવાના છે.
આ જ રીતે આપણે ટેપ અને ટેપ રેન્ચનો ઉપયોગ કરીને આ હોલ અને આ હોલમાં આંટા પાડવાના છે. હવે આ જે પાર્ટ બી છે એમાં આપણે 11 mm નું ડ્રીલ કરેલું છે, અહીંયા પણ 11 mm નું ડ્રીલ કરેલું છે અને અહીંયા પણ 11 mm નું ડ્રીલ કરેલું છે. અહીંયા જે સેન્ટરનો હોલ છે ત્યાં 11 mm નું ડ્રીલ કર્યા બાદ આપણે જે CSK સ્ક્રૂ ફિટ કરવાનો છે તેના હેડ પ્રમાણે આપણે અહીંયા કાઉન્ટર સિંકિંગ કરવાનું છે, જે કાઉન્ટર સિંકિંગ આપણે 18 mm નું કરેલ છે. હવે આપણે આ પાર્ટ A તૈયાર કરેલ છે, આ પાર્ટ B તૈયાર કરેલ છે, જેને આપણે બોલ્ટ, કોલાર, CSK સ્ક્રૂ અને સ્ટડની મદદથી એસેમ્બલી બનાવીશું. પ્રથમ આ રીતે આપણે બે વર્કપીસને એકબીજાની સાથે ઓવરલેપમાં ગોઠવવાના છે. ત્યારબાદ ડ્રોઈંગ મુજબ આપણે ફિટિંગ કરીશું. હવે આપણે આને સ્ક્રૂડ્રાઈવરની મદદથી ફિટ કરીશું. આપ જોઈ શકો છો જે CSK બોલ્ટ વાપર્યો છે તે સપાટીથી અંદર ફિટ થઈ જાય છે. જે સપાટી પર એનું જે હેડ છે એ તમને નડશે નહીં. અહીંયા જે હેક્ઝાગોન બોલ્ટ છે તેની સાથે કોલાર ફિટ કરેલ છે, પરંતુ હેક્ઝાગોન બોલ્ટ વાપરતી વખતે એ અમુક કાર્યમાં સપાટી પર અડચણરૂપ થતા હોય છે, તો આપણે એવી જગ્યાએ CSK સ્ક્રૂ વાપરતા હોઈએ છીએ અને આ સ્ટડનું ફિટિંગ કરેલ છે. અહીંયા આપણું પ્રાયોગિક કાર્ય પૂર્ણ થયેલ છે. હવે આપણે આ પ્રેક્ટિકલમાં કઈ સાવચેતી રાખીશું તેના વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ જ્યારે પણ આપણે મટીરિયલ તૈયાર કરીએ તે વખતે ફાઇલનો ઉપયોગ કરતી વખતે લૂઝ હેન્ડલવાળી ફાઇલ વાપરવાની નથી. પછી જ્યારે ડ્રિલિંગ કરીએ તે વખતે આપણે કુલન્ટનો ઉપયોગ કરવો જરૂરી છે. ટેપથી આંટા પાડતી વખતે ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રેક્ટિકલ વિશેની ઉપયોગી માહિતી આપ સૌને મળી હશે અને તેનો વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરશો તેવી આશા રાખું છું. આભાર.